નોકરાણીને મહારાણી બનાવો ને તો આવું જ થાય. સ્લીપર પહેરતા આવડતા ના હોય અને હાઈ હીલ્સ પહેરવા જાય તો આવું જ થવાનું. આવીને તો રૂમની બહાર પણ ના કઢાય. રૂમની કિચનની બહાર પણ ન ગળાય. નોકરાણીને મહારાણી બનાવો ને સ્લીપર પહેરતા તો રૂમની બહાર પણ હાઈ હીલ્સ પહેરવા જાય તો આવું જ થવાનું. અને હાઈ હીલ્સ પહેરવા જાય તો આવું જ થવાનું. આવું જ થાય. કંકુ ઊભી થા. બેસ. સંભાળીને બેસ. આ બધું શું છે કંકુ? કંકુને પાર્ટીમાં આવતા શરમ આવે છે. એને એવું લાગે છે કે પોતે જૂનવાણી દેખાશે અને એના નાના શેઠ એટલે કે તમે મોડર્ન. એ મારી પાસે આવીને એણે જ મને કહ્યું કે ભાભી મને મોડર્ન બનાવી દો. એટલે મેં એને તૈયાર કરી. જુઓ કેટલી સુંદર લાગે છે. પણ શું કામ ભાભી? તમારે એને ના પાડવી જોઈતી હતી ને? અને કંકુ તું જેવી છે એવી બહુ જ સરસ છે. તારી સાદગીમાં જ સુંદરતા છે. શ્રીભાઈ તમે ક્યાં આટલા જલ્દી પાછા આવી ગયા? મમ્મીનો ફોન આવ્યો હતો. કીધું કે સરપ્રાઈઝ છે. તમે લોકોએ તો મને જણાવ્યું પણ નહીં. અને અહીંયા આવ્યો ત્યારે ખબર પડી. અને ભાભી પ્લીઝ કંકુ સાથે આ બધું નહીં કરો. આવું નહીં કરો? અમે શું કર્યું? કંકુને જ પૂછો. એને જ આવું તૈયાર થવું હતું. એને એવું લાગે છે કે પાર્ટીમાં બધા જ તમારી સાથે એને જોઈને એવું કહેશે કે એના નાના શેઠ એટલે કે તમારા લગ્ન એક નોકરાણી સાથે થયા. કંકુ આ ઘરની નોકરાણી નથી. એ મારી પત્ની છે અને આ ઘરની વહુ. હા તે વહુ બને એટલે નોકરાણી થોડી ને મટી જાય. બાકી ભાભી મારા ત્યાં પોરબંદરમાં તો નિયમ છે નોકરાણીને નોકરાણી જ કહેવાનું. ભાભી પ્લીઝ અત્યારે તમે લોકો અહીંયાથી જાઓ. એક મિનિટ. આ પાર્ટી પણ કેન્સલ કરી નાખો. મારે આ પાર્ટી નથી કરવી. શ્રીભાઈ એ તો જેણે પાર્ટી ગોઠવી હોય ને એને જ મેસેજ મોકલી દેજો. બાકી અમને તો જે મમ્મીએ કહ્યું ને એ અમે કર્યું. ચાલ જ્યોતિ. જા જઈને કપડાં ચેન્જ કરી લે. અને હા એક વાત સાંભળ કંકુ, તને પહેલી અને છેલ્લી વાર કહું છું, બીજી વખત આ બધું કરવાની જરૂર નથી. કંકુ જો તું પોતાની કદર કરશે ને તો જ બધા તારી કદર કરશે. તું ક્યાંય નીચે કે ઉતરતી નથી. જા જેને કપડાં ચેન્જ કરી લે. બસ. આ શું કરો છો નાના શેઠ? કેમ? એક દોસ્તાર બીજા દોસ્તારનું કામ નહીં કરી શકે? પણ દોસ્તાર કીધું છે ને. હું અત્યારે જ મમ્મીને ના પાડીને આવું છું. પાની ઈચ્છા છે તો રહેવા દો ને નાના શેઠ. કંકુ જો શુદ્ધ ભાવથી પાર્ટી રાખી હોત તો હું રાખવા દે.
પણ આ પાર્ટી મારા માટે નથી કંકુ. તારું અપમાન કરવા માટે ભાભીઓએ રાખી છે અને એવું તો હું નહીં જ થવા દઉં. નાના શેઠ એવું ન કરો. તનુભાઈ તમે બધી તૈયારી શરૂ કરો. શ્રીના ફ્રેન્ડ્સ હમણાં આવતા જ હશે. હા બા. કેમ છે બેટા? અરે વાહ મજા. તમે કેમ છો? આવો આવો. કંકુને જઈને બોલાવી લઉં. તમે બધા બેસો, હું શ્રીને મોકલું. ઓકે. હાય. ઓ શ્રી. હાય, હેપી બર્થડે. હાઉ આર યુ? થેન્ક યુ. થેન્ક યુ. એ રાજીવ નથી દેખાતો? ક્યાં છે? અને એન્જલ ક્યાં છે? હમણાં શું કરે છે? અરે સાહેબ એને તો હવે એનજીઓ ખોલી દીધા છે હો. અને હમણાં એને પાછું નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. અચ્છા. વાવ ભાભી, હવે તો ધડાકો થાય તો મજા આવે. થશે જ્યોતિ, એ પણ થશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. પણ શ્રી, આ તે ખોટું કર્યું. મુંબઈથી આવીને તે લગ્ન કરી લીધા અને અમને કોઈને ઇન્વાઇટ પણ ન કર્યા. શું વાત કરે છે? શ્રીના મેરેજ થઈ ગયા છે? અરે શ્રી મુંબઈથી આવીને ઉસ્તાદ થઈ ગયો છે. અરે યાર. ના ના એવું કંઈ નથી. એકચ્યુઅલી બધું ફટાફટ થઈ ગયું એટલે. અરે ચીલ, ઇટ્સ ઓકે. જવા દે હવે. તારા લવ મેરેજ હતા ને? ક્યાં છે તારી વાઈફ? હાય હાય હાય. ભાઈ, એક મિનિટ આવ ને. એક મિનિટ. ટેક યોર ટાઈમ. શું થયું? કંકુ ઘરમાં ક્યાંય નથી. મેં આખું ઘર જોઈ લીધું પણ એ ક્યાંય નથી. શું? હા, મેં તનુબેનને પણ પૂછ્યું પણ એમને પણ કંઈ ખબર નથી. હાય, અમે લોકો શ્રીભાઈના ભાભી. તમે તો અમને ઓળખતા જ હશો. અને જો નહીં ઓળખતો હોય ને, તાજે ઓળખાણ થઈ ગઈ. ભાભી, યુ લુક સો બ્યુટીફુલ. થેન્ક યુ સો વેરી મચ. યસ, યુ લુકિંગ ગોર્જિયસ. થેન્ક યુ. જ્યોતિ ભાભી, તમે પણ હજી સુધી એવા ને એવા જ છો. હાય બાપા, હું તો નાનપણથી જ આવી મસ્ત જ છું. શ્રીના વાઈફ પણ તમારા જેવા જ મોડર્ન હશે હે ને? હા. એનું નામ શું છે? કંકુ. કંકુ. થેન્ક યુ. તનુ, કંકુ ક્યાં છે? એ તો ઘરમાં નથી. હમણાં પ્રિયાબેન પણ એને ગોતતા હતા. શું? શ્રીના વાઈફ ઘરમાં નથી એટલે? અરે આવું કેવું? શ્રીની બર્થડે પાર્ટી છે અને એની જ વાઈફ ઘરે નથી. હા સાચી વાત. ના ના એમાં શું છે ને કે એક કામસર બહાર ગયા છે. હા, બસ આવતી જશે હમણાં. હા. જ્યોતિ, લાગે છે કંકુ ભાગી ગઈ. એવું થયું હોય તો જ સારું. અને આ વખત પાછી ન આવે તો સારું. ધીસ ઇઝ નોટ ફેર શ્રી. તે અમને લોકોને અહીંયા બર્થડે પાર્ટીમાં બોલાવ્યા ને તારી વાઈફ જ અહીંયા હાજર નથી. એક્ઝેક્ટલી, ધીસ ઇઝ વેરી ઇન્સલ્ટિંગ ફોર અસ. ના ના એવું કંઈ નથી. હું જોઈને આવું છું. હા. હવે ક્યાં શોધવા જાઉં કંકુને? મને તો લાગે છે શ્રી અને એની વાઈફ વચ્ચે ઝઘડો થયો હશે. નોટ પોસિબલ. હજુ હમણાં જ તો બંનેના મેરેજ થયા છે. અરે આ લવ મેરેજમાં આવું જ થાય. કાલે મેરેજ થયા ને આજે ભાગી ગઈ ઘરથી. મને પણ એવું જ લાગે છે. એટલે તો એ ઘરમાં પણ નથી. તમે લોકો બધા એ બધું શું કામ વિચારો છો? તમે લોકો શ્રીનો બર્થડે ઉજવવા આવ્યા છો ને, તો આપણે એ જ ઉજવીએ. આંટી, અમે પણ અહીંયા એના માટે જ આવ્યા છીએ. બટ જો શ્રીની વાઈફ જ અમને ઇમ્પોર્ટન્સ ના આપતી હોય તો સોરી ટુ સે બટ આ પાર્ટીમાં અમને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો હવે.
તમારના બહુ જ્યોતિ બહુ પ્રિયા. એક્સક્યુઝ છોકરી ગઈ ક્યાં? અમને શું ખબર મમ્મી. મને પણ નથી ખબર. કંકુના લીધે શ્રીનું અપમાન થાય એ કઈ રીત છે ની? એ સાથે હોય તો પણ શ્રીનું ખરાબ લાગે અને એ સાથે ન હોય ને તો પણ શ્રીનું જ ખરાબ લાગે. આ છોકરીએ મારા દીકરાની જિંદગી નર્ક બનાવી દીધી છે. એ બિચારો એનો જન્મદિવસ માણવાને બદલે પેલીને ગોતવા ગયો છે. તો હે મમ્મી, શ્રીભાઈ ખોટા ગયા. અરે કંકુડી ગઈ તો ગઈ, તેલ પીવા ગઈ. હાસ તો એ ઘર છોડીને જાય એમાં તમે હું કે શ્રીભાઈ શું કરી લેવાના? ભાભી પ્લીઝ, કંકુ પણ હવે આ ઘરની જ વહુ છે. બસ પ્રિયા, કંકુ આ ઘરની વહુ નહીં, આ ઘરનો કંકાસ છે, કંકાસ. કંકુ 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 નાના શેઠ, તમે આયા શું કામ? કારણ કે તું અહીંયા હવે તું મને એમ કહેશે કે તું અહીંયા શું કામ? કંકુ તું ચૂપ રહેશે તો તને એવું લાગે છે કે મને જવાબ મળી જશે. યાદ રાખજે કંકુ, વ્યક્તિ ચૂપ હોય ને તો બીજો માણસ એના મનગમતા જવાબ વિચારી શકે છે. એટલે મારે એવું માની લેવાનું કે તું ફરીથી ઘર છોડીને નીકળી ગઈ. નાના શેઠ, એવું નથી. મેં કાગળમાં પણ લખી દીધું હતું. મેં એમ લખ્યું હતું કે હું ઘરે પાછી આવી જઈશ. તમને ચિંતા કરવાની જરૂર નથી. પણ કંકુ આવું કરવાનું શું કામ? કંકુ આ જિંદગી છે, સંતા કુકડીનો ખેલ નહીં કે દર 5મા ને 15મા દિવસે આપણે એકબીજાને શોધવા નીકળી જઈએ. આવું શું કામ કરવાનું કંકુ? કંકુ હું તને પૂછું છું, ચૂપ શું કામ છે? જવાબ આપ. મને કાંઈ ન પૂછો નાના શેઠ. શું કામ નહીં પૂછું? આજે મારા નાનપણના ફ્રેન્ડ્સ, મારા કોલેજના ફ્રેન્ડ્સ બધા મને મળવા આવ્યા, તને મળવા માંગતા હતા અને તું ઘરે ના હોય સારું લાગે? આ રીત છે? એટલે કંકુ તને એવું હતું કે મારું અપમાન થશે? એ જ વાત હતી ને? ચૂપ શું કામ છે કંકુ? જવાબ આપ. તમારા બધાય ભાઈબંધ કે નાના શેઠ તો કેટલા ભણેલા ગણેલા. એની બૈરી તો જો ગામડાની, સરખી રીતે બોલતાય નથી આવડતું. નાના શેઠ, મને તમારું ખરાબ નહોતું દેખાડવું. એટલે આમ ઘર છોડીને નીકળી જવાનું કંકુ? તો આમ ઘર છોડીને જતી રહે એ સારું લાગે? મને એમ હતું કે મારું ખરાબ દેખાશે તો ચાલશે, પણ તમારું તો નહીં. હવે આપણે બંને એક છે, એકનું ખરાબ આપોઆપ બીજાનું ખરાબ ચિત્ર. એટલે જ તું એક નથી રહેવા માંગતી. એ બધી વાત આપણે પછી કરીએ. ચાલ અત્યારે તું ઘરે ચાલ. અત્યારે? ના, અત્યારે નહીં. અત્યારે તો તમારા બધા ભાઈબંધ હશે ને મારા લીધે એ તમને કાંઈ કે એ વિશે હું વિચારીશ ને કંકુ, એ મારે જોવાનું છે. તું ચિંતા નહીં કર, ચાલ.